દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. ડેરીની 16 બેઠકો માટે 15મી જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 17મી જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત સાથે જ ઉમેદવારી ફોર્મ 24 જૂન સુધી સ્વીકારવામાં આવશે. ઉમેદવારો આ સમયગાળા દરમિયાન પોતાના નામાંકન પત્ર સુમુલ ડેરીના ચૂંટણી અધિકારીની કચેરીમાં કરાવી શકશે. ફોર્મની તપાસ અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. સુમુલ ડેરી સુરત અને આસપાસના વિસ્તારોના હજારો દૂધ ઉત્પાદકોની આર્થિક જીવન રેખા છે. અહીંની ચૂંટણીને સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને સહકારી ક્ષેત્રના હિતધારકો વિશેષ મહત્વ આપે છે. ડેરીના ભાવિ સંચાલન માટે આ ચૂંટણી નિર્ણાયક માનવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે મતદાનની તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરી લેવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. મત ગણતરી બાદ પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવશે. સુમુલ ડેરી વહીવટી તંત્ર દ્વારા તમામ મતદાર દૂધ ઉત્પાદકોને સક્રિય મતદાનની અપીલ કરવામાં આવી છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.